હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ધોરણ 8 તેનો વિષય વિજ્ઞાન પ્રકરણ 8 કોષ રચના અને કાર્ય વિશે જોઈએ કે કોષ છે તો તેની રચના શું છે અને તેના કાર્યો એટલે કે તે કેવી રીતે કામ કરે છે તેનો આજે આપણે અભ્યાસ કરીએ. તો હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કાં તો નિર્જીવ છે. બંનેમાંથી કોઈ પણ એક જ વસ્તુ હોઈ શકે, સજીવ હોઈ શકે અથવા નિર્જીવ. જો હલનચલન કરી શકે તો સજીવ હોય અને હલનચલન કરી શકતું નથી તો નિર્જીવ હોય. સાથે તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે કે જો સજીવ હશે તો તે ઘણા બધા કાર્ય કરશે, જેમ કે શ્વસન કરશે, હલનચલન કરશે, ઉત્સર્જન કરશે. તો એ બધા સજીવના કાર્યો છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? તો વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે કે જે તમે સૂચિબદ્ધ કર્યા છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે કોષ કોને કહેવામાં આવે છે. તો કે તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે આપણે જાણીએ છીએ. તો જે રચનાત્મક મૂળભૂત એકમ છે તેને કોષ કહેવામાં આવે છે. તો કે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો ધારો કે ઈંટો છે તો ઈંટો જોડીને કોઈ પણ ઇમારતનું નિર્માણ જેવી રીતે થાય છે એ જ રીતે જે કોષ છે એકબીજા સાથે જોડાઈને આખા સજીવ એટલે કે આખા શરીરનું નિર્માણ કરે છે. તો આને કોષ કહેવામાં આવે છે. જેમ કે આપણે મકાન બનાવીએ તો એક કરતાં વધારે ઈંટો જોઈશે તો તેના લીધે મકાન બનશે. તો આખો કોષ બનાવવા માટે પણ એક કરતાં વધારે સમૂહ એટલે કે કોષો જોડાઈને જે આખું શરીરનું નિર્માણ થાય છે તેને રચનાત્મક મૂળભૂત એકમ કહેવાય છે. જે એકમથી આખું માળખું બને છે તેને કોષ કહેવાય છે. એટલે કે આપણે કોષની સરખામણી છે એ ઈંટો સાથે કરેલી. ચાલો તો હવે આપણે કોષની શોધ વિશે જોઈએ. કોષ કોને કહેવાય એ આપણે શીખી ગયા. કોષની શોધ છે એ કોણે કરી? તો કે રોબર્ટ હુકે કરી 1665માં. તો 1665માં તેમણે બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. તો બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે. કે બૂચ છે એ શું છે? તો કે વનસ્પતિની એક છાલ છે. કે તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને સૂક્ષ્મદર્શકની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ. તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા. તો નીચે તમને ચિત્ર પણ આપેલું છે કે રોબર્ટ હુક દ્વારા નિહાળવામાં આવેલ બૂચના કોષો. તમને જે આખું બૂચ આપેલું છે, બૂચમાં જે આ સફેદ કલરના જ્યાં દેખાય છે તો આને કોષ કહેવામાં આવે છે. કે તો એ કેવું લાગે છે? તો જ્યાં ખાના જેવું છે એ મધમાખીના મધપૂડાના ખાના જેવું લાગે છે. તેઓએ એ પણ જોયું કે પ્રત્યેક ખાના છે એકબીજા સાથે એટલે કે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. તો કે જે આ ખાના જેવું પડે છે તે એક સાથે જોડાયેલું નથી, તે એક પછી એક આવી રીતે ગોઠવાયેલું હોય એટલે કે વિભાજનની પટ્ટી જેવું લાગે છે. હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. કે જે ખાના પડે છે તે ખાનાને રોબર્ટ હુકે શું નામ આપ્યું? તો કે તેને કોષ નામ આપ્યું. કે હમણાં આપણે એ વ્યાખ્યા જોઈ કે કોષ કોને કહેવામાં આવે છે કે જ્યારે અનેક ખાનાઓ જેવું એટલે કે એકબીજા સાથે જોડાઈને જે સમૂહ બને છે જેને કોષ કહેવામાં આવે છે. તો હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય જે સંરચના છે
એ વાસ્તવમાં મૃત કોષો હતા. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાય. કે આપણે સારી રીતે જો કોષોને જોવા હોય તો શેના વડે જોઈ શકાય? તો કે માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્ય વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનોલોજીની મદદથી શક્ય થઈ શક્યું. કે આ બધું વધારે પડતી માહિતી છે શેના કારણે આપણને ખ્યાલ આવી? તો કે માઇક્રોસ્કોપ અને ઘણા બધા જે અમુક એવા યંત્રો છે કે જે ટેકનિક છે કે જેના લીધે આપણને કોષ વિશે વધુ જાણકારી મળી. ચાલો તો હવે આપણે કોષ વિશે જોઈએ. કે ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો એ બંને શું છે? તો કે ઇમારત માટે જે રીતે ઈંટ ઉપયોગી છે એ જ રીતે સજીવો માટે કોષ ઉપયોગી છે. તો તેને શું કહેવામાં આવે છે? તો તેને મૂળભૂત સંરચનાત્મક એકમ કહેવામાં આવે છે. આ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે કે તેને મૂળભૂત સંરચનાત્મક એકમ કહેવાય છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય છે. કે ઇમારત છે, કોઈ પણ બિલ્ડિંગ બનાવીએ ત્યારે ઈંટો તો બધી સરખી જ હોય છે, પણ આખી ઇમારતનો આકાર કેવો હોય છે? તો કે આકાર અને કદ છે એ જુદું જુદું હોય છે. તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે. આપણે બધા જ સજીવો છીએ છતાં પણ એકબીજાથી ભિન્ન છીએ, એટલે કે જુદા છીએ. પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે. પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય કે મનુષ્ય હોય, બધા છે તો સજીવો જ, પણ બધામાં જુદા જુદા પ્રકારના કોષો જોવા મળે છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. કે નિર્જીવ અને સજીવ વચ્ચે જેવો તફાવત જોવા મળે છે એ જ રીતે મનુષ્ય અને પ્રાણીમાં પણ જુદા જુદા કોષો જોવા મળે છે. નીચે તમને પ્રશ્ન આપેલો છે કે મરઘીનું ઈંડું છે તો સરળતાથી આપણે જોઈ શકાય છે, પણ શું તે એક જ કોષનું બનેલું છે કે અથવા એક કરતાં વધુ કોષોનું બનેલું છે? બાજુમાં તમને ચિત્ર આપેલા છે એ કરીને આપેલું છે ઈંટોની દિવાલ. કે આ ઈંટોની દિવાલ છે અને બાજુમાં છે ડુંગળીની છાલ. કે બંનેમાં શું હોય છે? તો કે બંનેમાં કોષો હોય છે. જેમ કે આ નિર્જીવ છે અને ડુંગળી છે એ આપણે ખાઈએ છીએ તો એમાંથી પણ ઘણા બધા કોષો એ આપણને મળે છે. તો મરઘીનું ઈંડું છે એ એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તે નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. કે આપણે મરઘીના ઈંડાને જોઈ શકીએ છીએ તો તેમાં એક જ કોષ છે. હવે આપણે સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા વિશે જોઈએ. કે કોષ છે તેની સંખ્યા પણ હોય છે, આકાર પણ હોય છે અને કદ પણ હોય છે. વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે? તો કે તેઓ અભ્યાસ કરવા માટે ખાસ કરીને અમુક ટેકનિક અથવા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે કે જેથી સરળતાથી કોઈ પણ વસ્તુઓને મોટી જોઈ શકે. કોઈ પણ વસ્તુને મોટી જોવા માટે વૈજ્ઞાનિકો છે એ કઈ વસ્તુનો ઉપયોગ કરશે? તો કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરશે. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે તેઓ અભિરંજકનો ઉપયોગ પણ કરે છે. પૃથ્વી પર લાખો સજીવો છે તો તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે. કે આપણી આખી પૃથ્વી પર ઘણા બધા સજીવો એવા છે કે બધાના આકાર પણ જુદા જુદા છે, કદ પણ જુદા જુદા છે અને રંગ પણ જુદા જુદા છે. કે તેમના અંગો, આકાર, કદ અને
કોષોની સંખ્યામાં પણ ભિન્નતા જોવા મળે છે, એટલે કે બધું જુદું જુદું જોવા મળે છે. તો હવે આપણે કોષોની સંખ્યા કઈ રીતે હોય છે, તો કોષોની સંખ્યા વિશે જોઈએ. શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? કોઈ પણ ઊંચું વૃક્ષ છે તો તેમાં કોષોની સંખ્યા કેટલી હશે? કે હાથીનું શરીર છે તો તેમાં કેટલા કોષો હશે? તો આ સંખ્યા છે એ અબજો અથવા ખરોમાં પણ હોય છે, કે કોષો તો ઘણા બધા આવેલા હોય છે. તો કે કોષ એટલે કે એકબીજા સાથે જોડાઈને જ્યારે આખો સમૂહ બને છે ત્યારે કોષ કહેવાય છે. તો વૃક્ષોમાં પણ ઘણા બધા હોય છે અને હાથીના શરીરમાં પણ ઘણા બધા હોય છે. મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે. કે મનુષ્યના શરીરમાં કેટલા કોષો હોય છે? તો કે અબજોની સંખ્યામાં હોય છે. જે રચના તેમજ કદમાં કેવા છે? તો કે જુદા જુદા છે. કોષોના જુદા જુદા સમૂહો અનેક પ્રકારના કાર્યો કરે છે. નીચે તમને કોષ્ટકમાં આપેલું છે એ તમારે યાદ રાખવાનું છે કે 1 અબજ એટલે 100 કરોડ થાય અને 1 કરોડ એટલે 100 લાખ થાય. 1 અબજ એટલે 100 કરોડ અને 1 કરોડ એટલે કે 100 લાખ. જે સજીવોના શરીર પર એકથી વધારે કોષોના બનેલા હોય, જેને એક જ કોષ નથી પણ એક કરતાં પણ વધારે છે, તો ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો તેને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે. કે એક કરતાં તે વધુ કોષોનું બનેલું છે, તેથી તેને આપણે બહુકોષીય કહીશું. પછી આપેલું છે કે નાના સજીવોમાં કોષોની સંખ્યા છે એ ઓછી હોય છે. જેમ કે સજીવ નાનું છે તો કોષ પણ ઓછા હશે, સજીવ મોટું હશે કોષો છે એ વધારે હશે. તેમ છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત નથી, એટલે કે આપણે પ્રભાવિત નથી કરતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે. કે કોઈ પણ સજીવ હોય, જેમ કે મરઘીનું બચ્ચું થશે તો પહેલાં ઈંડું તો એક જ હશે, એટલે કે એક જ કોષમાંથી સજીવનું નિર્માણ છે એ થાય છે, જે એક ફલિત અંડકોષ છે. કે ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. સૌથી પહેલાં મરઘીનું ઈંડું એક જ છે, તેમાંથી બચ્ચું બહાર આવશે. એટલે મરઘીનું ઈંડું એક જ છે એટલે તે કોષ પણ એક જ કહેવાશે. ધીમે ધીમે તેની કોષોની સંખ્યા છે તેમાં વધારો થતો જશે. નીચે તમને આકૃતિ આપેલી છે, આકૃતિ A અને B. બંને સજીવો આપેલા છે કે બંને સજીવો છે તે એક જ કોષના બનેલા છે. તો એક જ કોષ ધરાવતા સજીવને શું કહેવામાં આવે છે? તેને એક કોષીય સજીવ કહેવામાં આવે છે. જો એક જ કોષ ધરાવતા હોય તો એક કોષીય, અને એક કરતાં વધારે કોષ ધરાવતા હોય તો તેને બહુકોષીય કહેવાય છે. પહેલું છે અમીબા અને બીજું આપેલું છે પેરામીશિયમ. કે આ બંને એક કોષીય છે કે જે એક જ કોષ ધરાવે છે. કે અમીબા છે તો તેનો આકાર અનિયમિત છે, તેનો આકાર છે નિશ્ચિત હોતો નથી. અને પેરામીશિયમ છે તો તેનો આકાર પગરખા જેવો હોય છે. એક કોષી સજીવો જેવા કે અમીબા છે એ ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે. કે અમીબા છે એ પણ ખોરાકનું ગ્રહણ કરે છે, એટલે ખોરાક લે છે, અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન કરે છે. એટલે કે અમીબા છે એ પણ શ્વાસ લે છે, ઉત્સર્જન કરે છે એટલે કે બીજા બચ્ચાને જન્મ આપે છે, વૃદ્ધિ પામે છે એટલે કે મોટું પણ થાય છે. બહુકોષી સજીવોમાં એટલે કે એક કરતાં વધારે કોષો હોય છે, એમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના આ સમૂહ પેશીઓનું ધીમે ધીમે આવી રીતે નિર્માણ થાય છે. હવે આપણે કોષોનો આકાર વિશે જોઈએ. તો આપણે અમીબાની આકૃતિ છે એ જોઈ કે અમીબાનો જે આકાર છે એ કેવો છે? તો કે અનિયમિત છે. કે
કે તેનો આકાર છે નિશ્ચિત હોતો નથી. વાસ્તવમાં અમીબાનો કોઈ નિશ્ચિત આકાર જ નથી. તેનો આકાર છે એ સતત બદલે છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરો કે જેને આપણે ખોટા પગ પણ કહીએ છીએ. આ અમીબાની આકૃતિ છે કે જે આ અમુક પ્રવર્ધો જ્યાં બહાર નીકળે છે તો આ પ્રવર્ધોને શું કહેવામાં આવે છે? આ પ્રવર્ધોને ખોટા પગ પણ કહેવામાં આવે છે. કે અમીબા છે એ પોતાનો આકાર બદલાવાથી કે અમીબાને કયો લાભ થાય છે? કે અમીબા છે એ કોઈ પણ ખોરાક પહેલાં પોતાની તરફ ખેંચી લે છે, પછી વધારાનો ખોરાક છે તે એક જગ્યાએથી બહાર કાઢી લેશે. જેટલો ખોરાક એને જોઈએ છે એ પોતાની તરફ અંતઃગ્રહણ એટલે કે અંદર લઈ લેશે. કે અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગના નિર્માણ થવાથી બને છે, જે તેને ગતિ પ્રદાન કરવામાં એટલે કે આગળ વધવામાં અને ખોરાક મેળવવામાં મદદ કરે છે. મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણ પણ એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે. કે આપણા શરીરમાં પણ ઘણા બધા કોષો છે, જેમ કે શ્વેતકણ. તો શ્વેતકણમાં પણ શ્વેતકણ છે એ પણ એક કોષોનું બનેલું છે, એટલે કે એ પણ એક જ કોષ છે જે પોતાનો આકાર બદલી શકે છે. શ્વેતકણ એક કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે કે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. કે તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય તો એવા સજીવોમાં કોષોનો આકાર કેવો હશે? કે મનુષ્યના વિવિધ પ્રકારના કોષો જેમ કે રુધિર એટલે કે લોહી, સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો દર્શાવેલા હોય છે. તે વિભિન્ન આકારમાં અનેક વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે. જેમ કે આપણા શરીરમાં રુધિર, સ્નાયુ અને ચેતાતંત્રો પણ આવેલા હોય છે, એટલે કે એક કરતાં વધુ કોષો થયા તો તે કેવું કહેવાશે? તો કે બહુકોષીય. કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા અને લંબાયેલા હોય છે. એ 3 પ્રકારના જોવા મળે છે: ગોળ હોય, ચપટા હોય અથવા લંબાયેલા હોય. કેટલાક કોષો લાંબા હોય છે, જેના બંને છેડા અણીવાળા હોય છે. નીચે ચિત્રમાં તમને આપેલું છે કે નીચે તમને A, B અને C કરીને 3 આકૃતિ આપેલી છે. કે ગોળ કોષો હોય છે તો તમને ગોળ કોષોની આકૃતિ આપેલી છે. પછી B કરીને એટલે બીજું આપેલું છે ત્રાકાકાર સ્નાયુ કોષો, અને C છે એ લાંબો શાખિત ચેતાકોષ. એટલે કે અમુક છે તો તેના છેડા છે કેવા હોય છે? તો કે અણીવાળા પણ હોય છે. કે તેઓનો આકાર ત્રાકાકાર હોય છે. તો કે ત્રાકાકાર એટલે કે કેવો? કે તમને ચિત્રમાં આપેલો છે. ઘણીવાર કોષો ઘણા બધા લાંબા હોય છે અને કેટલાક કોષો શાખાવાળા હોય છે, જેમ કે ચેતાકોષ. તો કે ચેતાકોષનો આકાર છે કેવો છે? તો કે એકદમ લાંબો છે. ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે, જેના દ્વારા આ શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય કરે છે. કે એક અંગમાંથી બીજા અંગમાં સંદેશો પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલે કે આપણા શરીરમાં 3 પ્રકારના કોષો હોય છે: એક ગોળ, એક ચપટા અને લંબાયેલા. પેલું છે આ ગોળાકાર, બીજું છે ત્રાકાકાર અને ત્રીજું છે એ લાંબો શાખિત ચેતાકોષ. કોષોના જુદા જુદા ભાગો એ એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે, અને આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોને આકાર પ્રદાન કરે છે. કે વનસ્પતિમાં અને પ્રાણીઓમાં પણ આવા આકાર હોય છે. કે વનસ્પતિ કોષોમાં તેનાથી વિશેષ એક આવરણ ધરાવે છે, અને એ આવરણને કોષ દિવાલ કહેવામાં આવે છે. તે કોષોને આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. અને બેક્ટેરિયાના કોષોમાં પણ કોષ દિવાલ હોય છે. કે આપણે બેક્ટેરિયા વિશે પણ જાણ્યું હતું કે બેક્ટેરિયા છે ઘણા બધા પ્રકારના હોય છે. તો આપણે કોષોના આકાર વિશે સમજી ગયા. તો હવે આપણે કોષનું કદ વિશે જોઈએ. સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું નાનું હોઈ શકે છે. સજીવોમાં જે કોષનું કદ છે એ કેવડું હોય છે?
તો કે 1 મીટરના 10 લાખમાં ભાગ બરાબર હોય છે, અથવા કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે. પરંતુ મોટા ભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી, એટલે કે નાના હોવાથી ખુલ્લી આંખો વડે જોઈ શકાતા નથી. અમુક સૂક્ષ્મજીવો પણ એવા હોય છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આપણે સૂક્ષ્મદર્શક યંત્ર અથવા માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. તેને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા વિવર્ધન કરીને જોવા આવશ્યક છે. માઇક્રોસ્કોપની મદદથી એ તમને મોટા જોવા મળશે. સૌથી નાના કોષનું કદ કેવડું હોય છે? તો સૌથી જે નાના કોષ હોય છે 0.1 થી 0.5 સુધીનું હોય છે, એટલે કે માઇક્રોમીટર હોય છે. જે બેક્ટેરિયલ કોષ છે, સૌથી નાના કોષ હોય તેને શું કહેવાય છે? કે બેક્ટેરિયલ કોષ. સૌથી મોટો કોષ છે તો કે એ કયો છે? સૌથી મોટો કોષ છે તે શાહમૃગનું ઈંડું છે. તેનું કદ 170 mm થી લઈને 130 mm હોય છે. એટલે કે મિલીમીટર. 170 મિલીમીટરથી 130 મિલીમીટર સુધીનું હોય છે. સૌથી મોટામાં મોટું શાહમૃગનું છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 8.2 જોઈએ કે મરઘીના ઈંડાને ગરમ પાણીમાં ઉકાળો તથા તેનું કવચ દૂર કરો. કે તમને શું દેખાશે? કે મરઘીના ઈંડાને પાણીમાં ઉકાળવાનું છે અથવા તેનું જે ઉપરનું કવચ છે તેને દૂર કરવાનું છે. તો આપણને શું જોવા મળશે? કે એક સફેદ પદાર્થ કે જે કેન્દ્રસ્થ પીળા ભાગને વીંટળાઈને આવેલો છે, સફેદ પદાર્થ જોવા મળશે, અથવા પીળો ભાગ છે એ આખો વીંટળાયેલો હોય એવું જોવા મળશે. સફેદ ભાગ આલ્બ્યુમિન છે કે જે ઉકાળવાથી ઘટ ભાગમાં પરિવર્તિત થઈ જાય છે, અને પીળો ભાગ છે એ જરદી છે. કે ઈંડામાંથી સફેદ ભાગ પણ હોય છે અને પીળો ભાગ પણ હોય છે. જે સફેદ ભાગ છે એને ઉકાળવાથી તે કેવો થઈ જશે? તો કે ઘટ ભાગમાં, એટલે કે જાડા ભાગમાં પરિવર્તિત થઈ જશે. અને જે પીળો ભાગ છે એ શું છે? તો કે એ જરદી છે. આ એક કોષનો ભાગ છે. આપણે તેને માઇક્રોસ્કોપ વગર પણ જોઈ શકાય છે. નીચે તમને એક પ્રશ્ન આપેલો છે કે શું હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય છે? કે ઉંદર કરતાં હાથીના કોષ છે એ મોટા હોય છે? કોષનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. કે પ્રાણી મોટું એટલે કોષ મોટા એવું હોતું નથી. એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો એ ઉંદરના કોષોથી મોટા હોય. કોષના કદનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે. કેવી રીતે ખ્યાલ આવશે કે કોષ મોટા છે કે નાના? તેનું કામ કેવું છે, એટલે કે કાર્ય પરથી ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે ચેતાકોષ કે હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા તેમજ શાખિત હોય છે. ઉંદર નાનું પ્રાણી છે જ્યારે હાથી છે એ મોટું પ્રાણી છે. છતાં પણ બંનેમાં ચેતાકોષ છે એ તો સરખા જ છે, એટલે કે લાંબા હોય છે. તે ઉર્મિવેગના સ્થળાંતરણનું એટલે કે વહનનું કાર્ય કરે છે. ચાલો તો હવે આપણે કોષ રચના અને કાર્ય વિશે જોઈએ. તો આપણે અત્યાર સુધી જોયું કે જેટલા સજીવો છે એ અનેક અંગ ધરાવે છે અને તે ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. કોઈ પણ તંત્રમાં પ્રત્યેક અંગ એ અલગ અલગ કાર્ય કરે છે. જેમ કે આપણા હાથ છે એ પણ અલગ કાર્ય કરે છે, પગ છે એ પણ અલગ કાર્ય કરે છે, જીભ છે તો એ સ્વાદ પારખવાનું કાર્ય કરે છે. એ બધા અંગો છે એ અલગ અલગ કાર્ય કરે છે. જેમ કે પાચન, સ્વાંગીકરણ તથા અભિશોષણ, તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિના અંગો છે એ પણ વિશિષ્ટ કાર્ય કરે છે. જેમ કે આપણું પાચન તંત્ર છે તો ખોરાક ગ્રહણ કરવાનું, ખોરાકને પાચન કરવાનું એવા કાર્ય કરે છે. એ જ પ્રમાણે વનસ્પતિ છે એ પણ જુદા જુદા કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે મૂળ, પાણી તેમજ
ખનિજ ક્ષારના શોષણમાં વનસ્પતિ મદદ કરે છે. પર્ણો છે એ ખોરાક સંશ્લેષણ માટે જવાબદાર છે. દરેક અંગ છે તે દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને આપણે પેશી કહીએ છીએ. તેને શું કહેવામાં આવે છે? તો કે પેશી. કે એક નાનો ભાગ છે, નાના ભાગ દ્વારા જે આખું એક નિર્માણ થાય છે તેને પેશી કહેવામાં આવે છે. એ નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. પહેલીને સમજાયું કે એક અંગ પેશીઓનું બનેલું છે, જે ખરેખર કોષથી બનેલી હોય છે. જીવંત સંરચનામાં કોષ એ મૂળભૂત માળખાકીય એકમ છે. કે આપણા શરીરનો અથવા વનસ્પતિ હોય કે પશુ પ્રાણી હોય, તેનો મૂળભૂત અંગ એટલે કે માળખાકીય જે એકમ છે એ કોષ હોય છે. તો હવે આપણે કોષોના ભાગો વિશે જોઈએ. પહેલું આપેલું છે કે કોષના ભાગમાં પહેલું શું આવે છે? તો કોષરસ પટલ. કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે. કે તેના મૂળભૂત 3 ઘટકો છે: કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. કોષરસ તેમજ કોષ કેન્દ્ર અને કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. એ ત્રણેયથી તે ઘેરાયેલું હોય છે. કોષરસ પટલ એ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલ દ્રવ્યોથી અલગ કરે છે. કે કોષરસ પટલ છે એ શું કાર્ય કરે છે? તો કે જે કોષ છે એ ઘેરાયેલા હોય છે તો તેનાથી એને અલગ પાડે છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. કે તેને બીજા નામ પરથી ઓળખવામાં આવે છે, કે કોષરસ પટલ અથવા જીવરસ પટલ. કોષરસ પટલ છે એ કેવું છે? તો કે એ છિદ્રાળુ હોય છે, એટલે કે કાણાવાળું હોય છે, તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવર જવર માટેનું નિયમન કરે છે. કે તે શું કામ કરે છે? તો કે અવર જવરનું કામ કરે છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 8.3માં જોઈએ. કોઈ પણ કોષના મૂળ ઘટકને અવલોકન કરવા આપણે ડુંગળી લઈએ. એક ડુંગળી લઈને આપણે અવલોકન કરવાનું છે કે ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરો. સૌથી પહેલાં આપણે ડુંગળીના જે ઉપરના ફોતરા હોય તેને આપણે દૂર કરીશું. તમે ડુંગળીની સફેદ માંસલ સપાટીને ચીપિયાની મદદથી કે હાથ દ્વારા પણ અલગ કરી શકો છો. જે અંદરની સપાટી છે તેને આપણે હાથ દ્વારા અથવા ચીપિયા દ્વારા દૂર કરીએ. તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પટલને અલગ કરી શકો છો. તોડીને પણ આપણે અલગ કરી શકીએ. તમે બધે જોયું હશે કે ડુંગળીમાં જુદા જુદા પડ હોય છે. કે કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકીને પાતળા પટલને તેની ઉપર મૂકો. કે જે આપણે જે પટલ કાઢ્યું છે, કે ડુંગળીનો કોઈ પણ એક ભાગ આપણે જે લીધો છે તેને આપણે ક્યાં મૂકીશું? તો કે કાચની સ્લાઇડ પર મૂકીશું અને પાણીનું એક ટીપું નાખીશું. પાતળું પટલ બ્લેડ અથવા ચીપિયાની મદદથી લઈ શકાય છે. હવે આ પટલ મિથિલિન બ્લુ વડે અભિરંજિત કરો. તેમાં આપણે મિથિલિન બ્લુ છે એ નાખવાનું છે અને તેની ઉપર કાચની કવર સ્લીપ મૂકો. કાચનું એક કવર સ્લીપ આવે છે એ આપણે ઉપર મૂકવાનું છે. ધ્યાન રાખો કે કાચની કવર સ્લીપની અંદર હવાના પરપોટા રહી ન જાય. આપણે એવી રીતે મૂકીશું કે હવાના પરપોટા હોય એ દેખાય નહીં. ત્યારબાદ માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરો. પછી આપણે માઇક્રોસ્કોપની મદદથી જોવાનું છે કે ડુંગળીના કોષનું સીમા સ્તર એટલે કે કોષરસ પટલ છે તે તેમાં દેખાય છે કે દેખાતું નથી. કે જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવૃત હોય છે, જેને કોષ દિવાલ કહેવાય છે. જે બહારનો ભાગ છે તેને કોષ દિવાલ કહેવાય છે અને જે અંદર અને પડ હોય છે એ પડને કોષરસ પટલ કહેવાય છે. કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર સંરચના હોય છે, જેને કોષ કેન્દ્ર કહેવાય છે. જે વચ્ચેનો ભાગ હોય છે તેને કોષ કેન્દ્ર કહેવાય. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જે જેલી જેવો પદાર્થ આવેલો છે,
આ જેલી જેવા પદાર્થને કોષરસ કહેવાય છે. નીચે તમને ચિત્ર આપેલું છે. ડુંગળીના પડમાં કોષોનું અવલોકન. આ ચિત્રમાં તમને નામ દર્શાવેલા છે. સૌથી ઉપરનો ભાગ છે, સાવ ઉપર કિનારીવાળો ભાગ, તેને કહેવાય કોષ દિવાલ. જે વચ્ચે અમુક જે બિંદુ જેવું હોય છે એટલે કે મધ્ય ભાગમાં તેને કોષ કેન્દ્ર કહેવાય છે. જે વચ્ચેનો પડ જેવો ભાગ હોય છે તો એ પડને કોષરસ કહેવાય છે. કોષરસ પટલ એ કોષને આકાર આપે છે અને વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ એક જાડું પડ હોય છે કે જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ. જે બહારની બાજુ હોય તેને કોષ દિવાલ કહેવાય. કોષરસ પટલની ફરતે જ્યાં વધારાનું પડ છે એ વનસ્પતિના કોષોના રક્ષણ માટે મહત્ત્વનું છે. વનસ્પતિના કોષોને તાપમાન, ઝડપથી ગતિ એટલે કરતી જે હવા છે તે વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર છે. કે વનસ્પતિમાં પણ એવું હોય છે કે તાપમાન છે, જે ઝડપી પવન છે, જે ભેજ છે તેને રક્ષણથી બચાવે છે. એટલે કે જે બહારનું પડ હોય છે જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ કે જેને દ્વારા તેને રક્ષણ મળે છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે કારણ કે તે સ્થાન બદલી શકતી નથી. જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી તેવી જ રીતે તમે ટ્રેડેસ્કેનિશિયા ઇલોડિયા અથવા રોઈયોના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવીને અવલોકન કરી શકો છો. કે આ 3 નામ આપેલા છે, આ છાલોના નામ છે કે એ લઈને પણ આપણે અવલોકન કરી શકાય. કે જેવી રીતે આપણે ડુંગળીનું કર્યું એ પ્રમાણે આનું પણ કરી શકાય છે. હવે આપણે પ્રવૃત્તિ 8.4માં જોઈએ કે એક સ્વચ્છ ટૂથપીક લો અથવા માચિસની સળી લો. એક બાકસની સળી લેવાની છે જેને ગંધકવાળો છેડો તોડી નાખેલો હોય કે તેની મદદથી ગાલની અંદરની સપાટીને ધીમે ધીમે ખોતરો અને તે દ્રવ્યને કાચની સ્લાઇડ પર રાખેલ પાણીમાં મૂકો. કે જે આપણે બાકસની સળી લઈએ, જે ઉપર તેમાં જે કાર્બનનો ભાગ હોય છે, જે કાળા કલર ટપકાવાળો ભાગ એ આપણે તોડી નાખવાનો છે. જે સળી વધે એ સળીથી આપણે જે ગાલની અંદરનો ભાગ છે એને ખોતરીને જે દ્રવ્ય બહાર નીકળે એને આપણે કાચની સ્લાઇડ પર મૂકવાનું છે. કાચની સ્લાઇડ પર રાખેલ પાણીમાં મૂકો. સ્લાઇડ પર પહેલાં પાણી મૂકવાનું છે, તેમાં આયોડિનનું એક ટીપું નાખવાનું છે અને તેની ઉપર કવર સ્લીપ મૂકવાનું છે અથવા વિકલ્પ સ્વરૂપે મિથિલિન બ્લુના 1-2 ટીપા પણ નાખી શકાય. હવે સ્લાઇડનું અવલોકન માઇક્રોસ્કોપની મદદથી જોઈને કરવાનું છે કે તમને ગાલના પડમાં અનેક કોષો જોવા મળશે. તેમાં પણ કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્રને ઓળખી શકશો અથવા પ્રાણી કોષોમાં પણ કોષ દિવાલ ગેરહાજર હોય છે. કે આ પ્રવૃત્તિમાં આપણે ગાલનો જે અંદરનો ભાગ છે તેને ખોતરીને કરવાનું છે. એટલે આ પ્રવૃત્તિ આપણે કોઈ ઘરે જાતે કરવાની નથી. તમને બાજુમાં ચિત્ર આપેલું છે કે ચિત્ર દ્વારા આપણે સમજીએ. મનુષ્યના ગાલના કોષો કે આપણે જોયું એ પ્રમાણે ગાલના જે અંદરનો કોષ છે એ ખોતરીને જોઈએ અને કાચની સ્લાઇડ પર મૂકીએ તો આવી આકૃતિ તમને જોવા મળશે. સૌથી અંદરનો ભાગ છે તેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. તેની બહારનો ભાગ છે તેને કોષરસ કહેવામાં આવે છે. અને અંદર જે બ્લુ જેવો ભાગ છે તેની અંદર પણ જે નાના છિદ્ર જેવો ભાગ છે તેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. અને બહાર જે કિનારીવાળો ભાગ હોય છે તેને કોષરસ પટલ કહેવાય છે. હવે આપણે કોષરસ વિશે જોઈએ. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. તો કે એ પદાર્થ કેવો છે? તો કે એ જેલી જેવો હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. તો કેવી અંગિકાઓ હોય છે? અંગિકાઓના નામ આપેલા છે.
તો કે કણાભસૂત્ર, ગોલ્ગી કાઈ, રિબોઝોમ્સ વગેરે એ બધા અંગિકાઓના નામ છે જે કોષરસમાં આવેલા હોય છે. હવે આપણે કોષ કેન્દ્ર વિશે જોઈએ કે સજીવ છે એ કોષોનો એક મહત્વનો ઘટક છે. એ બધા કરતાં જે કોષ કેન્દ્ર છે એ અગત્યનો ભાગ ભજવે છે. સામાન્યતઃ આ ગોળાકાર હોય છે, તો કે તેનો આકાર કેવો હોય છે તો એ ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં એટલે કે વચ્ચેના ભાગમાં ગોઠવાયેલું હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપથી આપણે જોઈ શકીએ છીએ. કોષ કેન્દ્ર અને કોષરસથી એક પટલ દ્વારા આ અલગ થયેલું હોય છે, જેને આપણે કોષ કેન્દ્ર પટલ પણ કહીએ છીએ. આ પટલ કેવું હોય છે તો આ પટલ છે એ છિદ્રાળુ એટલે કે કાણાવાળું હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની જે ગોળાકાર સંરચના જોવા મળે છે તેને આપણે કોષ કેન્દ્રિકા કહીએ છીએ. કે નાની એવી ગોળાકાર જે ગોળ જેવી રચના માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે તેને કોષ કેન્દ્રિકા કહેવાય છે. કે તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી જે સમાન રચનાઓ છે જેને આપણે રંગસૂત્રો કહીએ છીએ. કે કોષ કેન્દ્રિકા સિવાય પણ એક દોરી જેવી રચના હોય છે જેને રંગસૂત્ર કહેવાય છે. તે જનીન ધરાવે છે તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જોવા મળે છે. તો કે જનીન એટલે શું એ આપણે હવે સમજીએ. જનીન કોને કહેવામાં આવે છે? સજીવોમાં આનુવંશિકતાનો એક એકમ છે જેને આપણે જનીન કહીએ છીએ. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. જેમ કે તેનો અર્થ શું થાય છે કે જનીન એટલે કે માતા પિતાના કોઈ પણ લક્ષણ છે એના બાળકોમાં આવે છે ત્યારે તેને જનીન કહેવામાં આવે છે. કે આ વ્યાખ્યા દ્વારા તમને સમજાઈ જશે. જેમ કે સંતતિ પેઢીમાંથી આનુવંશિક પેઢીમાં આવવું એના કરતાં પણ આપણે એમ કહીએ કે જે માતા પિતાના લક્ષણો છે એ બાળકોમાં આવે છે તો તેને જનીન કહેવાય છે. તો એ તમને આરામથી સમજાઈ જશે. કે આપણે જોઈએ ઉદાહરણ તરીકે કે જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમારે પણ બદામી આંખો હોય. એટલે કે પિતાને અથવા માતાને જે લક્ષણો હોય એવા અમુક લક્ષણો છે એ બાળકોમાં પણ હોય છે. જો તમારી માતાને વાકડિયાવાળ હોય તો તમારે પણ વાકડિયાવાળ હોય તો તેને શું કહેવાય છે તો કે જનીન. એટલે કે એના જેવા લક્ષણો આપણામાં પણ હોય છે. પરંતુ પિતૃ પેઢીમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો છે એ ભિન્ન પણ હોઈ શકે છે. કે ક્યારેક એવું બને કે જુદા પણ હોઈ શકે છે પણ વધુ પડતા જે માતા પિતાના લક્ષણો છે એ બાળકોને મળે છે. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. અને સજીવ કોષોમાં સમગ્ર જે સઘટક છે તે સમઘટકને જીવરસ પણ કહેવામાં આવે છે. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે અને જીવરસ કોષનો જીવંત ઘટક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના બે નામ છે, જીવરસ અને જીવંત ઘટક. બેક્ટેરિયલ કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત નથી હોતું. કે તેનામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. એટલે કે બેક્ટેરિયલ અમુક પદાર્થો એવા છે જેમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી. કે એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે તેને શું કહેવામાં આવે છે? તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. કે આ પ્રકારના કોષોવાળા સજીવો આદિકોષ કેન્દ્રી સજીવો તરીકે ઓળખાય છે.
જેમ કે બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ કેવા છે કે બેક્ટેરિયા પણ ઘણા બધા પ્રકારના હોય છે અને લીલ એટલે કે શેવાળ પણ તમે જોઈ હશે. તેને આદિકોષ કેન્દ્રી સજીવો કહેવામાં આવે છે. ડુંગળીના કોષો તેમજ ગાલના કોષોમાં કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે, જેને સુકોષ કેન્દ્રીય કહી શકાય. કે આપણે પ્રવૃત્તિ હમણાં જોઈ કે તેને શું કહેવાય છે તો કે સુકોષ કેન્દ્રીય કહેવાય. કે જે આવા કોષો ધરાવે છે, જેમ કે ડુંગળીનો કોષ છે અને ગાલના કોષ છે, તો તેને સુકોષ કેન્દ્રીય સજીવો કહી શકાય. ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષરસમાં રહેલી ખાલી જગ્યા ઉપર ધ્યાન આપ્યું તો તેને શું કહેવામાં આવે છે? જ્યારે ડુંગળીનું કોષનું આપણે અવલોકન કર્યું ત્યારે આપણે સૂક્ષ્મદર્શક કેન્દ્ર વડે જે જોયું હતું ત્યારે અમુક ખાલી જગ્યાઓ હતી. જે ખાલી જગ્યાઓ હતી એ ખાલી જગ્યાઓને રસધાની કહેવાય છે. ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે. ગાલના કોષોમાં નાની નાની રસધાનીઓ હોય છે. કે ડુંગળીનો કોષ છે તો તેમાં મોટી રસધાની છે, જ્યારે ગાલના કોષમાં નાની રસધાનીઓ છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. પ્રાણી કોષમાં આ રસધાની છે અત્યંત સાવ નાની હોય છે. રેડેસ્કિનિશિયાના પર્ણના કોષોમાં તમે અનેક નાની રંગીન સંરચનાઓ જોઈ હશે. કે પર્ણ છે જેનું નામ છે ટ્રેડેસ્કેનિશિયા, એમાં ઘણા બધા નાના નાના રંગીન કોષો જોવા મળે છે. તે પર્ણના કોષના કોષરસમાં વેરવિખેર રચનાઓ આવેલી છે, જેને આપણે રંજક કણ કહીએ છીએ. અને તે કેવા છે કે તે જુદા જુદા રંગોના હોય છે. તેમાંથી કેટલાક છે એ લીલા રંગના હોય છે, જેને આપણે હરિતદ્રવ્ય કહીએ છીએ. કે જે લીલો રંગ ધરાવે છે તેને હરિતદ્રવ્ય કહેવાય છે. લીલા રંગના રંજક કણ હરિતકણ પણ કહેવામાં આવે છે. તે પર્ણનો લીલો રંગ છે એ પ્રદાન કરે છે. કે આપણને યાદ હશે કે પર્ણના હરિતકણમાં આવેલ જે હરિતદ્રવ્ય છે એ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ મહત્વનું છે. એ આપણે ધોરણ 7માં શીખી ગયા. હવે આપણે 8.6માં જોઈએ કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. બંનેમાં સમાન શું છે? કે નીચે તમને આકૃતિ આપેલી છે, નીચે તમને કોષ્ટક આપેલું છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. કે બંનેમાં શું સમાન છે અને શું સમાન નથી. ક્રમ આપેલો છે અને ભાગોના નામ આપેલા છે. એ કોષરસ પટલ અને કોષ દિવાલ. કોષરસ પટલ છે તો તેમાં વનસ્પતિ કોષ હાજર હોય છે. તો કોષરસ પટલમાં વનસ્પતિ કોષ હાજર હોય છે અને પ્રાણી કોષ પણ હાજર હોય છે. જ્યારે કોષ દિવાલ છે તો કોષ દિવાલમાં વનસ્પતિ કોષ હાજર હોય છે, જ્યારે પ્રાણી કોષ છે એ ગેરહાજર હોય છે. તમને અહીં બે ચિત્ર આપેલા છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. કે વનસ્પતિ કોષમાં આપણે ઉપર જોયું એ મુજબ કે લીલા રંગના રંજક કણ એટલે કે હરિતદ્રવ્ય આવેલા હોય છે. જે બહારની ભાગ છે, બહારની કિનારીને કોષ દિવાલ કહેવાય છે. તેનાથી થોડોક અંદરનો ભાગ છે તેને કોષરસ પટલ કહેવાય છે. જે લીલા રંગના રંજક કણો હોય છે તેને હરિતકણ કહેવાય છે. જે મધ્યનો ભાગ છે તેને કોષ કેન્દ્ર કહેવાય છે. અને અહીંયા જે વચ્ચેનો ભાગ છે તેને રસધાની કહેવાય છે. આ રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં તુલના જોવા મળે છે. તો નીચે હવે તમને કોષ્ટકમાં પૂછેલું છે કે કોષ કેન્દ્ર. તો આપણે ઉપર જોવાનું છે કે કોષ કેન્દ્ર વનસ્પતિ કોષમાં છે અને પ્રાણી કોષમાં હાજર છે કે નથી. તો કોષ કેન્દ્ર તમને અહીં આપેલું છે. એ કોષ કેન્દ્ર વનસ્પતિ કોષમાં પણ છે અને પ્રાણી કોષમાં પણ છે. બંનેમાં લખીશું આપણે હાજર. તો આપણે આ કોષ્ટક છે એ ઉપરથી જોઈને પૂર્ણ કરીશું. જો બંનેમાં હોય તો હાજર અને જો ન હોય તો ગેરહાજર લખવાનું છે. બંને ચિત્ર જોઈને
જેમ કે રંજક કણ છે તો વનસ્પતિ કોષમાં છે તો હાજર, જ્યારે પ્રાણી કોષમાં નથી તો ગેરહાજર. આ રીતે ઉપરથી આકૃતિ જોઈને આપણે હાજર અને ગેરહાજર લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રકરણ 8 હતું કોષ રચના અને કાર્યો, એ હવે તમને સમજાઈ ગયો છે. આવા વિડીયો જોતા રહો, શીખતા રહો અને સમજતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.